ચાવી તમારી કરે. ચલો ગાઈસ હવે આપણે નીકળીએ. શું છોટાડો હાલો. ચલો ભાઈ છોટા ડોન લઈને આપણે નીકળી જઈએ ગાઈસ. હુપ હુપ હાલો ચલો હુપ હાલો. હા ઓહો હા બેટા ચલો અહીંયા હાલો બાઈક ઉપર માલી ચાવી હા હા એને લઈને બાર ઉભો હલો આવવાનું તારે આવવાનું જોઈ રહ્યા હો તો હજુ ઊંઘમાં હો હા બાય બાય વાવાઝોડું હોય છે ગાઈસ આપણે પહેરી લીધું બધું માઇક પણ ભરાઈ લીધું ચલો યાર ઉપરનો વ્યૂ આવો કે નહીં ગાઈસ આજનો ઓડિયો કેવો આવશે મને ખબર નહીં ગાઈસ થોડો અવાજ વારે વારે બીમાર એટલે ચલો યાર મારે મોડું થઈ ગયું ચડી દો અવાજ ઉડા ચલો તો ગાઈસ આપણે થોડુંક આગળ લઈ લીધું એટલે આગળ લેવું પડશે મારું આપણા આગળ લઈ લે પકડી લીધો ભાઈ જવા દઉં આગળ એવું છે થોડાક આગળ આવતા રહો ચલો તો ગાઈસ હવે આપણે આપણું રાઇડિંગ ચાલુ થઈ છે આજનો દિવસ ચાલુ થઈ ગયો ગાઈસ દિવસ કેવો જાય છે દેખે ગાઈસ કાલનો દિવસ તમને ખબર ખરાબ ગયો તો બહુ સાહેબ એરિયા કાઢો છોડી દો હા યાર ગાઈસ મગજનો પત્તા કાઢો તો મગજની પત્તા કાઢીને તો એની નોકરી છોડી દે તું રાત તારે નોકરી આપણે તો આ નીકળ્યા ચલો પેલા આપણે મારા જૂના ઘરે જઈએ અમે પહેલા રહેતા હતા ઘણું બધું સ્ટ્રગલ કર્યું લાઈફમાં બસ તમારા સપોર્ટની જરૂરત છે ગાંધીનગરમાં મારા પાછળ બેઠા છે ભાભીનો નવી બત્રીજી એટલે હું ગાડી અભ્યાસ દીધી જરા એકલો હોય તો ફાસ્ટ ચલાવ પણ અભ્યાસ 2 જણા છે તો એટલામાં તો ગાડી ફાસ્ટ આવે ફટ
તારે રહેવાનું ઉતરાયણ આવી રહી છે ગાય. અરે જેને ના ખબર હોય એને કહી દો અમારા ગુજરાતમાં ઉત્તરાયણ જોવામાં આવે. જે ગુજરાતીનો પ્રિય તહેવાર છે. કોને ખબર થોડી એવું ઘણી બધી પબ્લિક જોતી હોય માણસો. કોઈ ઉત્તરાખંડની અભ્યાસ તો ગુજરાતી જ હશે એટલે જોવા વાળા જ્યારે વ્યૂ આવે ને તારે બહુ બધી પબ્લિક આખા ઇન્ડિયા એવું. એટલે ભાઈ તમે કઈ બાજુ તમે વિડીયો જોવો છો તમે મને કમેન્ટ કરો યાર. હા મારા ભાભી કહે કે ગુજરાત વાળા જુઓ, ગુજરાત વાળા જુઓ તો કહે છે યાર ગુજરાત લાગી રહી છે પહેલા ફટાફટ જઈએ ધોળકો ઓટી ઓટી એરપોર્ટ ફૂલ સનરૂફ વાળી લેવાની આપણે ગેલેરી ફૂલ સનરૂફ વાળી ગાડી લેવાની. એ તો જો બધું બંધ કરી નાખવા આવે. પહોંચાય એટલું આગળ નીકળી ગયા મારા ગાંધીનગરમાં શિવક કોઈ આવવાનું હોય તો તારે જ આવી ટ્રાફિક હોય ન હોતી નહીં ગાઈ અગિયાર લગે યાર આવો હા કરો 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 ભાઈ કરો 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 હા હા એ તો મને ખબર પણ આગળ જતા જતા આગળ વાંધો આગળ જવાનું ખુલી ગયો ફિલહાલ તો આ ફટ ને જટ ટપટ નીકળી જઈએ આપણા ફટ ને જટ ટપટ ઓ ભાઈ જલ્દી નીકળવા દો જલ્દી નીકળવા દો યાર શું કેવું ગાઈસ તમારું અરે યાર જલ્દી જાનમાં ગાંધીનગરમાં આવી ટ્રાફિક જો ભાઈ હજુ પણ ઉપર ગાંધીનગરમાં આટલી ટ્રાફિક થતી રહી હું એક જ લાગુ છું યાર
શાંતિ તો લેવો. હા હા તો તમે માલતો દો ત્યાં સુધી તો હું બુલેટ ફેરવી જ નાખીશ. જો મુરગી ખાવા હવે ખબર પડી ગઈ. હા કાનુડી હા લો હેડ ઓન. બાય બાય. હાલો મારે નોકરી મોડું થાય. જય જોધલપીર જય જોધલપીર. ચલો ગાઈસ જલ્દી ફટાફટ નીકળ રहा है. આપણો નોકરી મોડું થઈ ગયું. ખતરનાક વાળું મોડું થઈ ગયું. ખતરનાક. ખાડા કર્યા ખાડા કર્યા ડિસ્યા 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 ડિસ્યા. ऐसी जगह से हमको ये नहीं निकल जाता भाई. હા તો પાછળથી આવે તો ભાઈ ઠોકાત જ ના ભાઈ. હોર્ન માર્યો ભલે પીઆઈ પણ થોડીક આગળ તો જતી જાય તો પછી હા રક્ષા સત્ય તમને ઉતાર હું ભાગું ફટાફટ. મારે એક બીજું ઓફિસે કરવાની છે. ઓફિસે એકલા વહેલું ઉઠાતું તો યાર ઠંડીનું. હવે થાકવાનું છે. વહેલું ઉઠાતું જ એવું થાકવાનું નહીં કેતો. હું એવું કહું છું કે થાકવાનું કહેતો જ નહીં. હું વહેલું ઉઠાતું જ નહીં. હું વહેલો ઉઠીને પાછું ઉઠતો નહીં એવી સિસ્ટમમાં. ગજબ યાર. તમે એક તો ખરું ખરું ખેલો ઇન્ડિયા વાળામાં પેલા જોતું હતું ખીચામાં કઈ હ કે નહીં. એટલે બહાર રાખ્યું તું. એટલે મેં બહાર રાખ્યું તું. મેં કીધું અભિયાન છે ધોવા નાખવાનું. અભિયાન લઈ નાખવાનું. કાલ હું નાખવાનું જ હતું. પોલીસ વાળા ઉભા. હા શું શું કોણ કેમ તમે હાવ જતા રહો હાલતા હાલતા. હા પણ હું આમ જતો રહું ને. જય જોધલભાઈ. અરે
માં ભાભી તો દીકરા બગાય મારું ધ્યાન ભાઈ આગળ તો હોય યાર આવું કરો ભાઈ એમને ત્યારે કોઈ વાંધો ના ત્યારે કોઈ વાંધો ખબર શું થાય યાર એમને ત્યારે કોઈ વાંધો ના ત્યારે કોઈ વાંધો કરવાનું ખૂબ પબ્લિક ના હોય ના ના ભાઈ કોન્ટેન્ટ બનાવે તો એ વાંધો પડશે આપણે ગજબ બધી દુનિયા કઈ નહીં ગાઈસ આપણે કઈ આગળ તો કરતા જ રહીશું ઓકે ભાઈ રિલાયન્સ ચોકડી દેખાય પોલીસ ચેન્જ કરી નાખવાનું ભાઈ ભાઈ સેફટી ને આપીને ભાઈ આપણા બધું કરવું ભાઈ તો જબરી પીડી થઈ હતી હોર્નમાં બધી ટ્રાફિક થઈ જવાનું પણ ટ્રાફિક કરી નાખ્યું આ લોકો નીકળવા વાળા નીકળે ચાહી જવા વાળા જાય ચાહી ના ના ભાઈ બતાવો તો ભાઈ આટલો ભરોસો ના રખાય ઓ ભાઈ ઓ ભાઈ આ જો ટ્રક વાળો કાંગડો બસમાં બી ચલાવવાનો જો આ ભાઈ જો ભાઈ ખાવ પહોંચી ગયા આપણે એક બે સેકન્ડમાં ગાડી મારો આખો બ્લોક ગયો 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 નહીં હજુ ઘણા બધા કટો કાઢવા પડશે મારો ગાઈસ ઠંડી લાવે હોય જમની ગાઈસ આપણે ગાઈસ આપણે ઓફિસે પહોંચી ગયા આપણું બ્લોગિંગ બસ હવે આગળનો બ્લોગમાં મળ્યો 25 મિનિટનો તો બ્લોગ વેલકમ બેક ટુ ગાઈસ વેલકમ બેક ટુ ગાઈસ
આપણે તો પાછા આવી ગયા છીએ, પાછા તો હતા જ. હવાનો બ્લોગ જોયો છે. હવે આપણે નીકળીએ દાદી દાદાને લેવા. અને ભાઈ મને થોડુંક એવું લાગે છે કે વિડીયો થોડોક આવી રહ્યો છે. આવી ગઈ, ચાલો લીપ આવી ગઈ ગાઈસ, લીપ આવી ગઈ. કોઈ હોય ના હોય, રિએક્શન દેખો ગાઈસ. ઓકે ચલો તારે ગાઈસ આપણે જઈએ નીચે ફટાફટ. ઓકે ભાઈ, મને એવું કેમ લાગે ગાઈસ કે બીજું હેલ્મેટ લેવું પડશે, કારણ કે આમાં થોડો ફોન એક ટેડો મેળો. લેવલ આવી ગયું. હા લે ભાઈ. હા ગાઈસ, તમને અવાજ કેવો પહોંચી ગયા. ચલો તારા ગાઈસ સીધા આપણે બુલેટ ખાને પહોંચે. ચલો તારા ગાઈસ ફટાફટ આપણે જઈએ, નીકળે દાદી દાદાને લેવા. આ રહ્યું આપણું બુલેટ. દાદી દાદા તો થોડાક શોખ થઈ જાય ભાઈ, કારણ કે ભાઈ આ બધું કરવા માટે જી કરવો જોઈએ. મને યાર થોડુંક લાગી રહ્યું છે. ઓકે, હવે થોડુંક આવી રહ્યું હશે રિવ્યુ. ઓકે ગાઈસ, એક જ કિકમાં ચાલુ થઈ ગઈ. બોલો તારો ગાઈસ, જો ખાલી પબ્લિક ના રિએક્શન છે યાર. ઓહો કરેક્ટ. ભાઈ અહીંયા ગાંધીનગરમાં, અરે હા યાર, મોજા 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 હું લાવ્યો છું ગાઈસ, હું ભૂલી ગયો બ્લોગના ચક્કરમાં. આપણે પહેલા એ પહેરી લે મોજા. આર્યા છે અંદર જ. ઓકે, આરે મોજા આવી ગયા. फटाफट निकल रहे भाई, निकल रहे भाई. तेरी तो नहीं गया हूँ जैसे भाई उड़ी नहीं गए ना. हाँ यार, મને તમને ખબર પડતી પડ્યા ખબર પડી કે પૈસા ઉડ્યા ભાઈ. મારો બાપો મારો મારો કાઢી દે. ભાઈ કઈ નહીં પડી તો ધ્યાન બનશે ને ભાઈ, કે બનશે તો મારો બાપો મારો મારો કાઢી દે. भाई फोन तो बहुत ज्यादा आ रहा है यार गाइस. ये બધું પ્યારી પણ લીધું. ઓકે ફાઇનલી ગાઈસ, આપણે આવી ગયા છે આપણા હાઈવે. અને હાઈવે ઉપર ઓ ભાઈ ઠોકાતા રહી ગયો તો. અને આપણે દાદી દાદાને લેવા જવા, એટલે દાદી દાદા આવશે દર્શન. આથી આપણો બ્લોગ દેખે કેટલે ઊંધી ચાલુ રહે છે, કેટલે ચાલુ રહેશે. તમને મારો અવાજ ક્લિયર આવે છે કે નહીં યાર? જાણો હું બ્લોગ બનાવું ને મારો અવાજ જ ક્લિયર લાગે. बहुत ज़्यादा से तेजी से चला रहा हूँ और मेरी आवाज़ से आ नहीं रही, क्योंकि हेलमेट का माइक मुझसे सिर्फ 2 मीटर की दूरी, उसके भी 1/2 मीटर की दूरी में होगा. और आपको मेरा व्यू आ रहा है, ये पूरा बाइक तो नहीं आ सकता भाई. 114 मिनट का ब्रेक. ओके गाइस, બાજુ આપણે તો આમ નીકળવાનું હો.
આપણે નીકળી જશું ગાઈસ આગળ કે જોજો ગાંધીનગર વાળા ખાલી જોજો ખાલી કાઢે એ આ જો ગાઈસ देखी गाइस सिग्नल नहीं जप्पात नहीं आयो वो कौन रे आए जो पड़े हैं गाइस दादा का फोन कर ले गाइस चलो બસ સ્ટેન્ડ અહીંયા જ ઉતરશે એ લોકો એટલે અહીંયા જ આપણે વેટ કરી લેવે પૂછી લેવે વળી અહીંયા જ અમે ઉભા શું કરે ગાઈસ ફોન કરી લો ગાઈસ ચલો ચલો ગાઈસ દાદી દાદા આવી ગયા હા ચલો ચાલો હાલો ચલો ગાઈસ દાદી દાદા આવી ગયા આપણો બે જાઓ મમ્મી આટલી મોટી ગાડી નીકળે એવી જગ્યા હવે ગામને નીકળે એવી જગ્યા ક્રેટા વાળા કે અરે કઈ નહીં બે ને તું બે ના કોણ કોઈ ના પકડે તું જવા દો આગળ બેહું હો પપ્પા ચલો સારા कौन कौन मम्मी जो आए कोई पुलिस वाला तो अरे आपको क्या दवा ले आ जानू ए बोलो ले ले आप ले ले खुल्लू है तो ले ले दवा गमे તે ત્યાંથી નીકળો અહીંયા જ નીકળવાનું હો આગળ ખુલ્લું હો હાલો ધક્કો ખાવાનું થઈ લો લેતા હા ચલો ભાઈ જબરદસ્તી થઈ ગયો દાદી દાદા બોલવા લાગ્યા મને ગાઈસ કે આવું બધું મોટું બ્લોગિંગ નહીં બોલે મોટું બ્લોગિંગ એટલે આગળ મોબાઈલ કાઢી લે યાર આપણે યાર સેટઅપ માન લાયા ભાઈ ખુદના પૈસે જ એટલા ભાઈ છોડી દે ના છોડાય ગાઈસ ના છોડાય જ્યાં સુધી પૂરું ના થાય ત્યાં સુધી બધા કયા રાખો અત્યારે તો મારા ઉપર કોઈ વિશ્વાસ નહીં પણ એક દિવસ આપણું ડ્રીમ પૂરું કરવાનું બાઇક લાવવાનું છે ડ્યુક 215 આ વર્ષની અંદર આ વર્ષના એન્ડમાં ડ્યુક 215નો આપણે ડ્રીમ પૂરો કરી લેવો ગાઈસ લાવું તો એટલે તો આ મોટો બ્લોગિંગ સેટઅપ લાવ્યો યાર
આપણે ગેમિંગ ચેનલ નહીં હા. તમે મનીષપુરે 2 લખશો એટલે આ તો રે, અને મનીષપુરે 2 મોટો બ્લોગ લખશો તો આરે ચેનલ આવશે, અને એમડી એડિટ કરશો તો નહીં આવો, કારણ કે એ તો ચેનલ દેખાતી નહીં મારી આખી અલગ જ. પણ ચલો ગાઈસ, આપણે અડધું તો કાપી જ દઈશું અંદરથી. અમુકમાં ઓડિયો એ નહીં આવતું મારું, કંઈ અવાજ એ નહીં આવતો, કશું નહીં આવતું, ને અભ્યાલ તો અવાજ આવતો હશે, પણ દાદીના લીધે થોડું ચૂપ રહેવું પડે ગાઈસ. એટલે નકર લેવાના જ એવા થઈ ગયા. હવે જલ્દી આવે એટલે પછી નીકળે ગાઈસ આપણે ફટાફટ. એકચ્યુઅલમાં અહીંયા અલગ ટાઈપનો ક્રેઝ ચાલી રહ્યો મોટો બ્લોગનો. ભાઈ બધા મને જુઓ ગાઈસ, બધા મને જુઓ કે આ ભાઈ છે આગળ મોબાઈલ ભરાઈને શું કરે. અરે યાર કોણ કે યાર મોટો બ્લોગ કરું. ગુજરાતમાં ઓછો હોય યાર આનો ક્રેઝ, વધારે ઉત્તરાખંડ ને એ બાજુ બહુ, જમ્મુ બાજુ રાજા ડીસી પછી જાનુ સ્ટન ને બધા ઉપર મોટો બ્લોગ ચાલુ રહી છે. પણ કંઈ નહીં ગાઈસ, આપણે બીજું હેલ્મેટ ભાઈનું પૂછી જોઈએ ભાઈને. જો ભાઈનું હેલ્મેટ મળી જાય એમાં ઓડિયો કમ્પ્લીટ આવતો હોય તો બહુ સારું, કારણ કે આમાં તો ઓડિયો કમ્પ્લીટ નહીં આવતો, કારણ કે ગાઈસ મેં જોયું અને હજુ ઘરે જઈને નંબરમાં થોડુંક કાઢવું પડશે. દાદી દાદાને ઘરે તો લઈ જઈએ. ભાઈ ગાઈસ સપોર્ટ કરજો યાર. હું સલંગ 4 મહિના સલંગ હું બ્લોગ નાખે, પણ બસ તમારો સપોર્ટ જોઈએ ગાઈસ, બીજું કંઈ નહીં. તમારો સપોર્ટ આખા મિનિમમ ગાંધીનગરવાળા જેટલા હોય એ બધામાં સપોર્ટ હોય. 4 મહિના સુધી હું કરે, 1 વર્ષ સુધી કરે ચલો, પણ તમારો સપોર્ટ જોઈએ યાર. સપોર્ટ નહીં હોય તો કંઈ નહીં કરી શકું હું તમારા સપોર્ટ વગર. તમે બધાને જો યાર, હું તો સ્ટન્ડે નહીં કરું, સિમ્પલ બ્લોગ બનાવું, એમાં ઓડિયો નહીં આવતો યાર, માઇક હેરખું નહીં, એક માઉન્ટ ઓલું કેમેરાનું તો લાવી દીધું. વાહ હા ચલો ગાઈસ, આગળ આપણે મળીએ રાઈડ ઉપર નાની એવી. દાદી દાદા અંદર ગયા, ઘરે જઈને જોજે ખાલી વાટ લાગે ગાઈસ. હું બધું ના કરાય, મારા મન છે તો મને કરવા દો. મારી કને ખાલી 1 જ વર્ષ છે, 1 વર્ષ પછી ભાઈ देखेंगे क्या करेंगे. भाई बहुत हार्ड वर्क है भाई, लाइफ में बहुत हार्ड वर्क. अब पता चला कि सब कैसे आगे बढ़े भाई. 5 साल देना पड़ता है यूट्यूब को, और मैंने उतने नहीं दिए यार. मेरा यूट्यूब चलाए 2 साल हो गए यार, अभी हाँ दूसरा साल चल रहा है. और यार दादा दादी आओ नहीं जल्दी बाहर, तो हमें करे जैन थोड़ा नाश्तो वास्तो करे, और घर पे जाकर भाई हैप्पीनेस अलग ही टाइप की मिलती है. हैप्पीनेस भाई आपके लिए एक सरप्राइज है, पर जब तक मेरे 1 लाख सब्सक्राइबर नहीं हो जाते तब तक वो सरप्राइज ही रहेगा भाई आपके लिए. समझ गए गाइस? जब तक मेरे 1 लाख सब्सक्राइबर नहीं हो जाते तब तक मेरा सरप्राइज रहेगा. 1 लाख सब्सक्राइबर जल्दी से करवा दो यार, उसके पहले तो मैं सरप्राइज नहीं बताने वाला आपको. जब तक मेरे 1 लाख सब्सक्राइबर ना हो जाए तब तक मैं आपको सरप्राइज नहीं बताने वाला. फ़ायदा भी वैसे भी मेरा ही है, फिर भी 1 लाख सब्सक्राइबर दबा कर दीजिए, और लाइक एंड सब्सक्राइब जरूर करें यार. ભાઈ મારે એવું ના થાય યાર, મોટા યુટ્યુબર કને જાઉં પછી હું કહું એ દાદી આવી ગયા, હા આપણે હવે ચૂપ થઈ જાય નકર લેવા દેવા થઈ જાય. ચલો મારું કંઈક
લઉં થોડુંક પાછળ ભાઈ વળી બે જાઓ અહીંથી સીધું નીકળશે નહીં એટલા બધા ખાડા રોડ જ મસ્ત પ્લેન જા દો રસ્તો હતો બંને ચાલવા આવ્યો ના ના આવ્યો સર રસ્તો જો જવાય છે ડોસી નીકળ્યા જો પથરો અડ્યો બીજું કઈ બાઇક નીકળે એટલો તો હો બાઇક અહીંથી નીકળે એટલો રસ્તો હો ખુલ્લો જોઈ લે આગળ ત્યાંથી લઈ લો જરા ઓલી બાજુ આગળ હાલતા હો આમ તો હવે ચાલુ હોય આ રસ્તો આમ તો મહાદેવ ના આવા ટાઈમ ઉપર તમે બંધ કરો અમને ખબર નહીં ફાળાવો શું કેવું હો ગાઈડ સરકારનો એક રસ્તા ખુલ્લા રાખો યાર ગાઈડ હવે આમ કયો નીકળે યાર યાર તારા દાદા દાદીને હારીને આવવું પડે જા દો બાબા ખાવા ને કારણ કે ઓલું પાછળનું હજુ સાહિલ દઈ નહીં ગયો એટલે સાહિલ ઓલું પાછળનું કાઢ્યું હતું એ દઈ નહીં ગયો હજુ એના લીધે અને પાછળ જે બેહો ને એને બીક લાગે ખુશી કાલ બેઠેલી ખુશીને બીક લાગે પહોંચી ગયા ગાઈસ પહોંચી ગયા ઘરે પહોંચી ગયા Yeah, I'm dogged guys. Bye. Dogged bye. यहाँ पे dogged भाई देखो लो भाई dogged भाई ने स्वागत भी कर दिया स्वागत नहीं करोगे चलो गाइस આપણા આજનો બ્લોગ અહીંયા જ ખતમ કરે છે મળીએ આપણા આગળના બ્લોગમાં ટાટા બાય બાય ન્યૂટન થઈ ગયા